તો હાય ગાઈસ, આજે આવી ગયા છે વાડીએ. આજે નવરા હતા ઘડીક, મેં કીધું એક વાડીનો લોગ ઉતારી નાખું નાનો મોટો, અને આ તમને મારી વાડી બતાવી દઉં. અમારા ઘઉં છે જો. તો હાય ગાઈસ, એક મારા જીવણભાઈ કેમના વાહે પડી ગયા છે. મારો એક વિડીયો ઉતાર્યો એક તો એના વિડીયો ઉતારી નાખ્યો આપણે. ચાલો તમને જીવણભાઈનો વિડીયો બતાવી દઉં. આ અમારા હનુમાન દાદા છે, તેને અમે દર કાલે ચૌદશના દી અમે મણી તો ચડાવીએ છીએ. અને આ અમારી વાડી છે, એમાં ઘઉં વાવ્યા છે અમે, અને અમે હજી આગળ જઈ રહ્યા છીએ. સક્કરિયા છે. શું છે સક્કરિયા? આ મહાશિવરાત્રિના સક્કરિયા છે. અને આવડો આ લસણ છે, આ લસણ છે, આ પણ લસણ જ છે. હરખા જોજો, ડુંગળી ન હોય. ડુંગળી નથી, લસણ જ છે. રેડિયા અને તમે ગાજર જોયા છે? ના, એ તો કોઈ ગાજર જોયા ન હોય. આ ડુંગળી છે, રેડિયા. અને આ ગાજર છે. તમારે જીવનભાઈ એક માવો બનાવી નાખો તો એક મજા આવી જાય. હવે જીવનભાઈ માવો બનાવી નાખો. 10 વાળો બનો છે, 15 વાળો બનો? 15 વાળો પેલા ખાવો. કેમ 15 વાળો? ચા પીતો એટલે સારો માવો ખાવી તો મજા આવે. હા, જો 15 વાળો માવો. કઈ આવી મજા છે ગામડાની. તમે એકવાર ગામડામાં આવીને કઈ મજા લઈ જાઓ. તો આજનો બ્લોગ ગાઈસ કંઈક આવો હતો. અને તમને કેવા બ્લોગ ગમે છે ને એ કોમેન્ટ કરી દીજો મને, ત્યારથી મને ખબર પડે તમને કેવો બ્લોગ ગમે છે ને હું એવો બ્લોગ બનાવી શકું. અને આજના માટે આટલું જ તે. મળશું બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.